બોડેલી લાઈવમાં આપનું સ્વાગત છે। બોડેલી છોટાઉદેપુર રોડ પર સિહોરનું ડાયવર્ઝન ધોવાઈ ગયું છે ને 56 પરનું આ ડાયવર્ઝન ધોવાતા યાતાયાત પર અસર થઈ છે। અહીં કાર, બાઇકો, મોટરસાઇકલો, છગડા, રિક્ષા અને જે એલએમવી વ્હીકલ્સ પસાર થતા હતા, પરંતુ હવે એ વ્હીકલ્સ પર વાહનો પણ પસાર થઈ ન શકે તેવી પરિસ્થિતિ સર્જાઈ છે। આ 1 કલાક પહેલા લગભગ 1-1.5 વાગ્યાના સમયે આ બનાવ બન્યો છે આજે બપોરે। આપણે જોઈ શકીએ છીએ કે કટ પડ્યો છે છેક ડામરની સપાટી સુધી। તમામ જે માર્ગ છે તે કટ થઈ અને પાણીમાં સમાઈ ગયો છે। ભારત નદીમાં પૂરા પાણીના પ્રવાહ આવ્યો, એને લીધે ઉપરવાસમાં જે વરસાદ પડ્યો એને લીધે આ પરિસ્થિતિ સર્જાઈ છે। આપણે જોઈ શકીએ છીએ કે આ એક તરફ સિહોરનું ડાયવર્ઝન ધોવાય છે જપુપાઈ તાલુકાનું, અને બીજી બાજુ પર બોડેલી હાઈવે હાલોલ રોડ ઉપર જે જાંબુઘોડા નજીક ખાખરિયાનું જે પુલ આવે છે, મિની બ્રિજ, ત્યાં બાજુમાં ડાયવર્ઝન તે પણ ધોવાયું, એને લીધે આ સમસ્યા ત્યાં પણ સર્જાય છે। ત્યાંથી જાંબુઘોડા થઈને જે બુમડી સહિતના વિસ્તારમાં થઈને બોડેલી આવી શકાય તે પ્રકારના મામલા વચ્ચે અચાનક જ આ પણ ડાયવર્ઝન ધોવાવાને કારણે 2 ડાયવર્ઝન ધોવાઈ ગયા છે। નજીકના જ અંતરાલમાં આ બંને ડાયવર્ઝન આવેલા છે અને ડાયવર્ઝન ધોવાને કારણે લોકોને ભારે યાતાયાતને ભારે તકલીફ પડી રહી છે। આપણે ભારત નદીના જે પાણી છે તે દેખી શકીએ છીએ કે જ્યાં 4 પાઇપો હતા તેમાંથી પસાર થઈ શકે તેમના કારણે આ પરિસ્થિતિ સર્જાય છે। માટી ધોવાણ સહિત સામગ્રી આપણે જોઈ શકીએ છીએ કે સંપૂર્ણપણે આ ડાયવર્ઝન ધોવાઈ જવાને કારણે હવે જ્યારે પાણીનું અસર થશે ફરી પાછા એને રિપેરિંગની પ્રક્રિયા કરાશે એમ જણાઈ રહ્યું છે।